ગુજરાતની વિધાનસભાની 9 અને લોકસભાની 1 બેઠક માટે પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। સવારે 7 વાગ્યાથી ખૂબ જ મંદ ગતિએ મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા હતા। આ કુલ 10 બેઠક માટે 49 ઉમેદવારો મેદાનમાં છે। તેનું ભાવિ મતપેટીમાં સીલ થશે। ભાજપ અને કોંગ્રેસના આ ચૂંટણીમાં મુખ્ય હરીફ પક્ષો છે। ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યો વિજયી બનતા તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા। આવી રીતે વિધાનસભાની કુલ 9 બેઠકો ખાલી પડી હતી। આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠક પરથી રાજીનામું આપતા ત્યાં પણ બેઠક ખાલી પડી હતી। આમ કુલ 10 બેઠકો ખાલી પડતા તેની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વિધાનસભાની 9 બેઠકો માટે કુલ 45 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વડોદરા લોકસભા ચૂંટણી માટે 4 ઉમેદવારો મેદાનમાં છે। ગુજરાતભરમાં 9 વિધાનસભા અને 1 લોકસભાની ચૂંટણી માટે મતદાનો અહીં ચાલુ થઈ ગયા છે। જે અત્યારે આપ જેવી રીતે એક મતદાન મથકમાં જોઈ રહ્યા છો કે બધા મોટી માત્રામાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે, પરંતુ વરસાદની જો વાત કરીએ, વરસાદના લીધે મતદાન મથકો પર ખૂબ જ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। જેવી રીતે આપ જો વાત કરીએ કે આ મતદાન મથકની જે ઈસનપુરના મિલતનગરમાં આવેલી એક સ્કૂલ છે, આ સ્કૂલમાં ધીરે ધીરે લોકો સવારથી ઓછી માત્રામાં મતદાન કરી રહ્યા છે। પણ જો વાત કરીએ તો મતદાનની આ વખતે આ મતદાનમાં 7 થી 6 સુધીનો સમય આપવામાં આવે છે। 1 કલાક ઇલેક્શન માટે મતદાન વધારે કરી શકે તેના માટે ઇલેક્શન કમિશને 1 કલાક વધુ ફાળવ્યો છે। વાત કરીએ જો સુરક્ષાની, તો સુરક્ષા મામલે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ બીએસએફના જવાનોને અહીં તૈનાત કરવામાં આવ્યા છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।